જંબુસર તાલુકાના લીમજ ગામે આજે એક દુઃખદ ઘટના બની હતી। ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીને માર્ગ અકસ્માત નડ્યો હતો। લીમજ ગામની વિદ્યાકુંજ વિદ્યાલય જંત્રાળની વિદ્યાર્થિની સૃષ્ટિ જીતેન્દ્રભાઈ પટેલ પોતાની માતા સાથે એક્ટિવા પર પરીક્ષા આપવા જતી હતી ત્યારે અચાનક નીલગાય રસ્તા પર આવી ચડતા એક્ટિવાને અડફેટે લીધી હતી। અકસ્માતમાં વિદ્યાર્થિની અને તેની માતાને ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે બંનેને જંબુસર સ્થિત અલ મહમૂદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સારવાર બાદ વિદ્યાર્થિનીએ હિંમત દાખવી અને બોર્ડની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી તથા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે, પરંતુ વિદ્યાર્થિનીની હિંમત અને દૃઢ સંકલ્પને સૌએ બિરદાવ્યા છે। રિપોર્ટર સરફરાઝ દિવાનપાદ।